જો તમારી ઊંઘ પણ રોજ રાત્રે બરાબર 3 વાગ્યા આજુબાજુ ઉડી જાય છે અને તમે લાખ પ્રયત્ન કરવા છતાં સમજી નથી શકતા કે આવું કેમ થઈ રહ્યું છે, તો આજે હું તમને થોડી વાર રોકાઈને મારી વાત ખૂબ જ ધ્યાનથી સાંભળવા વિનંતી કરું છું. કારણ કે રોજ રાત્રે આ ચોક્કસ સમયે તમારી ઊંઘનું આ રીતે અધવચ્ચેથી ઉડી જવું એ કોઈ સામાન્ય બાબત નથી કે કોઈ અકસ્માત નથી. સામાન્ય રીતે જ્યારે આપણે ડૉક્ટર કે આજુબાજુના લોકોને આ વિશે પૂછીએ છીએ ત્યારે મોટા ભાગના લોકો આપણને એવું કહીને ટાળી દે છે, અરે આ તો વધતી ઉંમરની નિશાની છે, ઘરડા થઈએ એટલે ઊંઘ ઓછી જ થઈ જાય, અને આપણે પણ આ વાતને સાચી માનીને સ્વીકારી લઈએ છીએ. પરંતુ હું તમને વિનંતી કરું છું કે આ વાતને આટલી સહેલાઈથી નજરઅંદાજ ન કરો. તમે રાત્રે અંધારામાં પથારીમાં સૂતા સૂતા છત તરફ તાકી રહો છો, મનમાં વિચારોનું વંટોળ ચાલતું હોય છે, હૃદયના ધબકારા અચાનક વધેલા લાગે, પગમાં બેચેની થાય અથવા કોઈ પણ કારણ વગર દરરોજ એક જ સમયે તમારી આંખો ખુલી જાય છે. તમારું શરીર તમને કોઈ મોટા સંકેતો આપી રહ્યું છે. ખાસ કરીને જો તમારી ઉંમર 60 વર્ષથી વધુ છે તો આ સંકેત તમારા સ્વાસ્થ્ય માટે એટલો મહત્વપૂર્ણ હોઈ શકે છે જેની તમે કલ્પના પણ નહીં કરી હોય. આજે આપણે વિજ્ઞાન અને તબીબી સંશોધનોના આધારે એ સત્ય જાણીશું જે સામાન્ય રીતે કોઈ આપણને જણાવતું નથી. રોજ રાત્રે 3 વાગે ઊંઘ ઉડવાનો સીધો સંબંધ તમારા શરીરમાં થઈ રહેલા આંતરિક ફેરફારો સાથે છે. આ ફેરફારો તમારા બ્લડ શુગર, હોર્મોન્સની અસંતુલનતા, શ્વાસોશ્વાસની પ્રક્રિયા અથવા તમારું મગજ ઊંઘ દરમિયાન તણાવને કેવી રીતે સંભાળે છે તેની સાથે જોડાયેલા હોઈ શકે. સૌથી સારી વાત એ છે કે એકવાર તમે આના પાછળનું અસલી કારણ સમજી લેશો પછી તેને ઠીક કરવા માટેના ઉપાયો ખૂબ જ સરળ અને વ્યવહારુ છે. આ માટે કોઈ મોંઘી દવાઓ કે જટિલ સારવારની જરૂર નથી, પરંતુ રોજિંદી જીવનશૈલીમાં નાના મોટા ફેરફારો કરીને ઘણા વડીલોએ ફરીથી આખી રાતની સુખદ ઊંઘ મેળવવામાં સફળતા મેળવી છે. આજે હું તમને એવા 7 સંભવિત કારણો વિશે વિગતવાર જણાવીશ જે તમારી ઊંઘના દુશ્મન બન્યા છે. આમાંના કેટલાક કારણો તમને કદાચ ખબર હશે, પરંતુ છેલ્લું કારણ તમને ખરેખર આશ્ચર્યચકિત કરી દેશે, કારણ કે તે એક એવી ભૂલ છે જે લાખો વડીલો રોજ સાવ સામાન્ય સમજીને કરે છે. આગળ વધતા પહેલા હું તમને નીચે કોમેન્ટ બોક્સમાં એક એવો પ્રશ્ન પૂછવા માંગુ છું. મને જરૂર જણાવો કે આ સમસ્યા તમારી સાથે ક્યારથી થઈ રહી છે, થોડા અઠવાડિયાથી, મહિનાઓથી કે ઘણા વર્ષોથી? અને જ્યારે તમારી ઊંઘ ઉડી જાય છે ત્યારે તમને કેવું લાગે છે? ચિંતા થાય છે? શરીરમાં ક્યાંય દુખાવો થાય છે કે પછી કોઈ પણ કારણ વગર બસ આંખો ખુલી જાય છે? તમારો અનુભવ કમેન્ટમાં લખો, કારણ કે તમારો એક જવાબ બીજા કોઈ વડીલને મદદરૂપ થઈ શકે છે જે અત્યારે આ સમસ્યાથી એકલા ઝઝૂમી રહ્યા છે. આજે આપણે એવા કારણોની ચર્ચા કરીએ જે રાત્રે 3 વાગે તમારી ઊંઘ ઉડાડી દે છે, અને જાણીએ કે તેના માટે આજથી જ આપણે શું કરી શકીએ. કારણ નંબર 7, ઊંઘ દરમિયાન બ્લડ શુગરનું અચાનક ઘટી જવું. આ વડીલોમાં અડધી રાત્રે ઊંઘ ઉડી જવાનું સૌથી મોટું અને મુખ્ય કારણ છે, છતાં તેના વિશે બહુ ઓછી ચર્ચા થાય છે. પ્રક્રિયા કંઈક આવી છે: જ્યારે તમે સાંજે કે રાત્રે ભોજન કરો છો ત્યારે તમારું શરીર તે ખોરાકને ગ્લુકોઝ એટલે કે બ્લડ શુગરમાં રૂપાંતરિત કરે છે, જે શરીરના કોષોને શક્તિ આપે છે. પરંતુ જેમ જેમ રાત આગળ વધે છે, ખાસ કરીને જો તમે રાત્રિનું ભોજન ખૂબ વહેલું લીધું હોય અથવા તમારા ભોજનમાં માત્ર કાર્બોહાઈડ્રેટ્સ જેમ કે મેંદો, સફેદ રોટલી, પાસ્તા અથવા મીઠાઈ વધારે હોય તો ઊંઘ દરમિયાન તમારું બ્લડ શુગરનું સ્તર અચાનક ઘટી જાય છે. જ્યારે શરીરમાં શુગર ખૂબ ઓછી થઈ જાય છે ત્યારે આપણું શરીર એને કટોકટી ઇમરજન્સી માની લે છે. પોતાના બચાવ કરવા માટે શરીર તુરંત કાર્ટિસોલ અને એડ્રેનાલિન નામના સ્ટ્રેસ હોર્મોન્સ મુક્ત કરે છે, જેથી શુગર લેવલ ફરી વધી શકે. આ એ જ હોર્મોન્સ છે જે આપણને સજાગ, ચિંતિત અને ઉત્તેજિત રાખે છે. તેને એક સરળ ઉદાહરણથી સમજો.
ધારો કે તમારું શરીર એક કાર છે અને ઊંઘ દરમિયાન તેનું ઈંધણ એટલે કે સુગર ધીમે ધીમે ઓછું થઈ રહ્યું છે. જો આ ઈંધણ એક ચોક્કસ મર્યાદાથી નીચે જાય તો ગાડીનું ઇન્ટરનલ એલાર્મ વાગવા લાગે. શરીર આ એલાર્મ તમને નુકસાન પહોંચાડવા માટે નહીં પણ તમારા રક્ષણ માટે વગાડે છે. પરંતુ મુશ્કેલી એ છે કે આ એલાર્મ બરાબર રાત્રે 3 વાગ્યા આજુબાજુ વાગે છે. પરિણામે તમે અચાનક જાગી જાઓ છો, હૃદયના ધબકારા તેજ થઈ જાય છે, મન અશાંત થઈ જાય અને તમને ખબર નથી પડતી કે આવું કેમ થયું. મારા અનુભવમાં એક વડીલે મને કહ્યું કે તેઓ રોજ રાત્રે ધ્રુજારી અને ગભરામણ સાથે જાગી જતા. તેમને લાગતું કે આ કોઈ હૃદયની બીમારી છે. પરંતુ જ્યારે મેં તેમને રાત્રે સૂતા પહેલા થોડાક બદામ અથવા પનીરનો નાનો ટુકડો જેમાં પ્રોટીન અને હેલ્ધી ફેટ હોય તે ખાવાની સલાહ આપી ત્યારે તેમની આ સમસ્યા લગભગ ગાયબ થઈ ગઈ. જો તમને ડાયાબિટીસ હોય તો આ બાબતે અમારા ડોક્ટરની સલાહ અચાનક ફેરફાર કરતા પહેલા જરૂર લેવી. કારણ નંબર 6, શ્વાસોશ્વાસમાં અવરોધ આવવો. એક ડોક્ટર તરીકે આ કારણ મને સૌથી વધુ ચિંતામાં મૂકે છે, કારણ કે અસંખ્ય વડીલો આનાથી પીડાય છે પણ તેમને પોતે આની ખબર હોતી નથી. આ સ્થિતિને વૈજ્ઞાનિક ભાષામાં ઓબ્સ્ટ્રક્ટિવ સ્લીપ એપનિયા કહેવાય છે. ઉંમર વધવાની સાથે આપણા ગળાના પાછળના ભાગના સ્નાયુઓ ઢીલા પડી જાય છે. જ્યારે તમે ઊંડી ઊંઘમાં હોવ છો ત્યારે આ સ્નાયુઓ શ્વાસ નળીને આંશિક અથવા સંપૂર્ણ રીતે બ્લોક એટલે કે બંધ કરી દે છે. જ્યારે શરીરમાં ઓક્સિજન ઓછો જાય છે ત્યારે મગજ ગભરાઈને તમને ઝટકા સાથે જગાડી દે છે જેથી તમે શ્વાસ લઈ શકો. ઘણીવાર આ પ્રક્રિયા એટલી ઝડપી હોય છે કે તમને સવારે યાદ પણ નથી રહેતું કે તમે જાગ્યા હતા, પણ તમારું શરીર આ આઘાતને અનુભવે છે. આ સમસ્યા રાત્રિના બીજા ભાગમાં એટલે કે 2 થી 4 વાગ્યાની વચ્ચે વધુ થાય છે, કારણ કે ત્યારે આપણી ઊંઘ પાતળી હોય છે. વિચારો તમે શાંતિથી સૂતા હોવ અને કોઈ તમારા મોં પર હાથ મૂકી દે તો શરીર કેવું તડફડ છે. બરાબર આવું જ ગળાની અંદર આખી રાત થતું રહે છે. આના લક્ષણો હંમેશા મોટા નસકોરા જ હોય એવું જરૂરી નથી. જો તમે સવારે સૂકા મોં સાથે જાગો છો, આખો દિવસ થાક લાગે છે, સવારે માથું દુખે છે અથવા રાત્રે વારંવાર પેશાબ કરવા જવું પડે છે તો આ સ્લીપ એપનિયાના સંકેતો હોઈ શકે છે. 73 વર્ષના એક માજીએ જ્યારે આની યોગ્ય તપાસ કરાવી અને સારવાર લીધી ત્યારે તેમણે મને કહ્યું, સાહેબ, એવું લાગે છે કે હું વર્ષો પછી કોઈ ધુમ્મસમાંથી બહાર આવી છું. મને નવી જિંદગી મળી છે. કારણ કે નંબર 5, મૂત્રાશયનું વહેલું ભરાઈ જવું. રાત્રે 1 કે 2 વાર વોશરૂમ જવા માટે જાગવું એ વડીલોમાં સામાન્ય માનવામાં આવે છે, પરંતુ જો આ વસ્તુ રોજ બરાબર 3 વાગ્યા આજુબાજુ જ થતી હોય અને તમારી ઊંઘ કાયમ માટે ઉડી જતી હોય તો તેના મૂળ સુધી પહોંચવું જરૂરી છે. તબીબી ભાષામાં આને નોક્યુચુરિયા કહેવાય છે. વધતી ઉંમરે આપણું શરીર રાત્રિ દરમિયાન પેશાબને રોકી રાખવાની ક્ષમતા ધીમે ધીમે ગુમાવે છે. આ દરમિયાન જો તમે બ્લડ પ્રેશર અથવા સોજા ઉતારવાની એવી દવાઓ લો છો જે પેશાબ વધારે બનાવે છે અને જો તે દવાઓ તમે સાંજે લો છો તો 3 વાગે જાગવાનું કારણ એ જ છે. પરંતુ એક છુપાયેલું કારણ હૃદયની કાર્યક્ષમતા સાથે પણ જોડાયેલું છે. દિવસ દરમિયાન ગુરુત્વાકર્ષણના કારણે જે પ્રવાહી તમારા પગમાં જમા થાય છે, જ્યારે તમે રાત્રે સીધા સૂઈ જાઓ છો ત્યારે તે લોહીના ભ્રમણકાળમાં પાછું ફરે છે. કિડની આ વધારાના પ્રવાહીને સાફ કરવાનું કામ શરૂ કરે છે અને રાત્રે 3 વાગ્યા સુધીમાં તમારું મૂત્રાશય સંપૂર્ણ ભરાઈ જાય છે. આના ઉપાય તરીકે સાંજે સૂવાના 2 કલાક પહેલા પગને થોડા ઊંચા રાખીને તકિયા પર 20-30 મિનિટ બેસો, જેથી તે પ્રવાહી વહેલું ફિલ્ટર થઈ જાય અને રાત્રે પાણી પીવાનું પ્રમાણ સાંજ પછી ધીમે ધીમે ઓછું રાખો. આગળ વધતા પહેલા જો આ માહિતી તમને ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક જરૂર કરો અને આરોગ્ય કવચ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે સાચી માહિતી જ જીવન બદલી શકે છે. તો ચાલો હવે ચોથા મહત્વના કારણ તરફ આગળ વધીએ, જે રાતના સમયે આપણા શરીરમાં એક મોટા આંતરિક એલાર્મની જેમ કામ કરે છે, જેને તબીબી વિજ્ઞાનમાં કાર્ટિસોલ હોર્મોનનું મિસફાયરિંગ અથવા સમય પહેલા સરકવું કહેવામાં આવે છે. આપણું શરીર ચોક્કસ
આંતરિક ઘડિયાળના નિયમ પર ચાલે છે, જેને તબીબી ભાષામાં સર્કેડિયન રિધમ તરીકે ઓળખવામાં આવે છે. આ કુદરતી ઘડિયાળ જ નક્કી કરે છે કે આપણને ક્યારે ઊંઘ આવશે અને આપણે ક્યારે આપણું શરીર એકદમ સજાગ અનુભવશે. આ આખી પ્રક્રિયામાં કાર્ટિસોલ નામનો હોર્મોન બહુ મોટી ભૂમિકા ભજવે છે, કારણ કે તે શરીરનો કુદરતી જગાડવાનો સંકેત છે. એક સામાન્ય અને સ્વસ્થ શરીરમાં રાત્રિના પ્રથમ ભાગમાં આ હોર્મોનનું સ્તર એકદમ નીચું હોય છે અને સવારે જાગવાના થોડા કલાકો પહેલા તે ધીમે ધીમે વધવાનું શરૂ કરે છે, જેથી આપણને સવારે સ્ફૂર્તિનો અનુભવ થાય. પરંતુ 60 વર્ષની ઉંમર વટાવ્યા પછી અને લાંબા સમયના માનસિક કે શારીરિક તણાવના કારણે આ હોર્મોનની આખી સાયકલ ખોરવાઈ જાય છે. જો તમે દિવસ દરમિયાન કોઈ ચિંતામાં હો, આર્થિક મુશ્કેલીઓ હોય, એકલતા સતાવતી હોય, સ્વાસ્થ્યને લઈને મનમાં ડર હોય અથવા શરીરના કોઈ ભાગમાં જૂનો દુખાવો કે સોજો રહેતો હોય, તો આ કાર્ટિસોલ હોર્મોન સવારે 5 કે 6 વાગ્યે વધવાને બદલે અડધી રાતે બરાબર 3 વાગ્યે અચાનક સ્પાઇક થઈ જાય છે. એટલે કે તેનું સ્તર તીવ્રતાથી વધી જાય છે અને જેવું આ હોર્મોનનું સ્તર વધે કે તરત જ તમારી આંખો ખુલી જાય અને મન અચાનક સક્રિય થઈ જાય. આ સમયે તમને એવું લાગશે કે કંઈક ખોટું થઈ રહ્યું છે અથવા મન જૂની વાતો, એપોઇન્ટમેન્ટ્સ અને ભૂલી ગયેલા કામો વિશે વિચારવા લાગશે, કારણ કે આપણા શરીરને ખબર નથી હોતી કે આ કોઈ વાસ્તવિક કટોકટી છે કે માત્ર એક હોર્મોનલ ગરબડ છે. તે તો બસ આ હોર્મોનનો સંકેત મળતા જ જાગી જાય છે. આ જાણે એવું છે કે તમારા બેડરૂમમાં રાખેલું એલાર્મ સવારે 6 વાગ્યાનું સેટ કરેલું હોય, પરંતુ તણાવના કારણે તેની અંદર વાયરિંગ બદલાઈ જાય અને તે રોજ રાત્રે 3 વાગ્યે જોર જોરથી વાગવા લાગે. આનાથી બચવાનો સૌથી શક્તિશાળી ઉપાય એ છે કે રાત્રે સૂતા પહેલા મનને શાંત કરવાની એક ચોક્કસ આદત બનાવો, જેમાં કોઈ જટિલ પ્રક્રિયા નથી કરવાની, પરંતુ સૂવાના 1 કલાક પહેલા ઘરની લાઇટો ધીમી કરી દેવી, સોશિયલ મીડિયા કે ટીવી સ્ક્રીનથી દૂર રહેવું અને મનમાં ચાલતી ચિંતાઓને એક કાગળ પર લખી લેવી, જેથી મનને શાંતિ મળે કે આ કામો આપણે આવતીકાલે સવારે જોઈ લઈશું. સંશોધનો દર્શાવે છે કે આ સામાન્ય આદતો પણ કોર્ટિસોલના સ્તરને નિયંત્રિત કરવામાં બહુ મદદરૂપ સાબિત થાય છે. ખાસ કરીને વડીલોમાં મગજનો જે ભાગ તણાવને નિયંત્રિત કરે છે તે ઉંમર સાથે વધુ સંવેદનશીલ બને છે, તેથી આ ભૂલ થવાની સંભાવના ખૂબ વધી જાય છે. હવે આપણે ત્રીજા મોટા કારણ તરફ જઈએ, જે શરીરના અસહ્ય દુખાવા કે સોજા સાથે જોડાયેલું છે. ઘણા લોકો એમ વિચારે છે કે જો રાત્રે કોઈ તીવ્ર દુખાવો ઉપડે તો જ ઊંઘ ઉડે, પણ એવું નથી. લાંબા સમયનો હળવો દુખાવો, જેને આપણે દિવસ દરમિયાન ચાલવા, હરવા ફરવાના કારણે અથવા અન્ય કામોની વ્યસ્તતામાં નજરઅંદાજ કરી દેતા હોઈએ છીએ, તે રાત્રિના શાંત વાતાવરણમાં બહુ મોટો બનીને સામે આવે છે. સાંધાનો અકળાવ, પીઠનો દુખાવો, ખભાનો તણાવ, વાના કારણે હાથ પગમાં થતી બળતરા અથવા પગ કાયમ હલાવતા રહેવાની ઉત્તેજના, આ બધી સમસ્યાઓ રાત્રે પથારીમાં પણ તમારી પાછળ આવે છે. આપણા શરીરની અંદર કુદરતી રીતે સોજા અને દુખાવાના દબાવવાની પ્રક્રિયા રાત્રિના બીજા ભાગમાં નબળી પડી જાય છે અને તેના કારણે રાત્રે 3 વાગ્યાની આસપાસ આ હળવો દુખાવો પણ એટલો વધી જાય છે કે તે આપણને ઊંડી ઊંઘમાંથી પાતળી ઊંઘમાં ધકેલી દે છે અને આપણી આંખો ખુલી જાય છે. આ બિલકુલ ફ્રીજના અવાજ જેવું છે, જે દિવસના ઘોંઘાટમાં સંભળાતો નથી, પરંતુ રાત્રે 3 વાગ્યાની શાંતિમાં બહુ જોરથી સંભળાય છે. એક વડીલે મને કહ્યું કે તેઓ રોજ રાત્રે આ સમયે જાગી જતા અને તેમને લાગતું કે આ કોઈ માનસિક ચિંતા છે, પણ જ્યારે તેમના ડોક્ટરે સૂતા પહેલા હળવી સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ કરવાની અને દુખાવાની દવાના સમયમાં ફેરફાર કરવાની સલાહ આપી, ત્યારે તેમની આ સમસ્યા થોડા જ દિવસોમાં અડધી થઈ ગઈ. તેથી જો તમને આવો કોઈ દુખાવો હોય તો ડોક્ટરની સલાહ લઈને દવાનો યોગ્ય સમય નક્કી કરો, કારણ કે શાંતિપૂર્ણ ઊંઘ એ શરીરને સાજું કરવા માટે બહુ જરૂરી છે. હવે આપણે બીજા મોટા કારણ તરફ નજર કરીએ, જે સીધું આપણા મનની સ્થિતિ અને લાગણીઓ સાથે જોડાયેલું છે અને 60 વર્ષની ઉંમર પછી આ જોડાણ બહુ મજબૂત બની જાય છે, જેને આપણે સામાન્ય ભાષામાં અજ્ઞાત ચિંતા, દુઃખ કે એકલતા કહીએ છીએ.
દિવસ દરમિયાન તમે વ્યસ્ત હોવ છો, તમારી પાસે દિનચર્યા હોય છે, લોકો સાથે વાતચીત થાય છે કે ટીવી જોઈને મન પરોવાયેલું રહે છે. પરંતુ રાત્રે 3 વાગ્યે જ્યારે આખી દુનિયા સૂતી હોય ત્યારે બધા જ વિક્ષેપો શાંત થઈ જાય છે અને જે લાગણીઓ તમે દિવસભર મનમાં દબાવી રાખી હોય તે જ બધી સપાટી પર આવી જાય છે. પોતાના સ્વાસ્થ્ય વિશેની ચિંતા, ભૂતકાળમાં ગુમાવેલા કોઈ પ્રિયજનનો શોક અથવા ઉંમર વધવાની સાથે જીવન નાનું થઈ જતા આવતી એકલતા કે હવે કોઈ ફોન નથી કરતું કે મળવા નથી આવતું તેવો અહેસાસ મનને ઘેરી લે છે. બાળકો પર બોજ બનવાનો ડર કે પોતાની સ્વતંત્રતા છીનવાઈ જવાનો ભય, આ બધી લાગણીઓ કોઈ નબળાઈ નથી, પરંતુ વડીલોમાં જોવા મળતી બહુ સામાન્ય માનવીય પ્રક્રિયા છે. આપણું મગજ રાત્રિના પાતળા ઊંઘના ગાળામાં આખા દિવસની લાગણીઓ અને અનુભવોનું પ્રોસેસિંગ એટલે કે વર્ગીકરણ કરતું હોય છે. અને જો મન પર કોઈ મોટો ભાવનાત્મક બોજ હોય તો આ પ્રક્રિયા દરમિયાન મગજ વધુ સક્રિય થઈ જાય છે અને આપણને જગાડી દે છે. મેં એક એવા વડીલ સાથે વાત કરી હતી જેમની પત્નીના અવસાન પછી તેઓ રોજ રાત્રે 3 વાગે જાગી જતા. તેઓ દિવસ દરમિયાન પોતાને વ્યસ્ત રાખતા અને રડતા પણ નહીં, પણ તેમનું શરીર રાત્રે અસલી વાર્તા કહેતું. જ્યારે તેમણે એક કાઉન્સિલર સાથે વાત કરવાનું શરૂ કર્યું ત્યારે ધીમે ધીમે આ સમસ્યા દૂર થઈ. પછી મનની વાત કોઈ વિશ્વાસુ વ્યક્તિ કે ડોક્ટર સમક્ષ કે પછી કોઈ મારા જેવા વેલનેસ કોચ સમક્ષ રજૂ કરવામાં ક્યારેય પાછા ન પડશો, કારણ કે મન અને શરીર એકબીજા સાથે ઊંડાણપૂર્વક જોડાયેલા છે. હવે આપણે આ યાદીના સૌથી પહેલા અને સૌથી આશ્ચર્યજનક કારણ તરફ આવીએ, જે આપણા રોજિંદા જીવનની સાંજની આદતો સાથે જોડાયેલો છે. અને હું સ્લીપ આર્કિટેક્ચર એટલે કે ઊંઘની કુદરતી રચનાને નુકસાન પહોંચાડવાનું કહું છું. આપણી ઊંઘ એક ધારી સળંગ નથી હોતી, પરંતુ તે 90 મિનિટના અલગ અલગ ચક્રમાં વહેંચાયેલી હોય છે, જેમાં ઊંઘ, ઊંડી પાતળી ઊંઘ અને સપનાની ઊંઘનો સમાવેશ થાય છે. રાત્રિના પ્રથમ ભાગમાં ઊંડી ઊંઘ વધારે હોય છે, જ્યારે બીજા ભાગમાં એટલે કે 3 વાગ્યા પછી પાતળી ઊંઘનું પ્રમાણ વધી જાય, જેનો અર્થ એ થાય કે રાત્રિનો બીજો ભાગ કુદરતી રીતે બહુ નાજુક હોય છે, જેમાં નાનો અમથો વિક્ષેપ પણ આપણી ઊંઘ ઉડાડી દેવા માટે પૂરતો હોય છે. અને અહીં આપણી સાંજની નાની નાની આદતો મોટું નુકસાન કરે છે, જેમ કે રાત્રે ભોજન પછી ચા પીવી, રિલેક્સ થવા માટે દારૂનું સેવન કરવું, સૂતા સુધી ટીવી પર સમાચાર જોવા, મોડેથી ભારે ખોરાક ખાવો, બેડરૂમનું તાપમાન વધુ ગરમ રાખવું કે મોબાઈલ અને ટેબ્લેટની સ્ક્રીન જોવી. આ બધી બાબતો આપણને સામાન્ય લાગે, પણ તે ઊંઘની રચનાને તોડી નાખે છે. કેફીન આમાં સૌથી મોટો વિલન છે. અથવા વડીલો રાત્રે ચા પીવે છે એમ વિચારીને કે નુકસાન નહીં કરે, પરંતુ ચામાં રહેલું કેફીન ઉંમર વધવાના કારણે શરીરમાંથી બહુ ધીમેથી બહાર નીકળે છે. જે કેફીન યુવાનીમાં 4 કલાકમાં સાફ થઈ જતું, તે હવે 7 થી 8 કલાક લે છે. એટલે સાંજે 7 વાગ્યે પીધેલી ચા રાત્રે 3 વાગ્યે પણ તમારા શરીરમાં સક્રિય હોય છે. આ જ રીતે આલ્કોહોલ ભલે વહેલા ઊંઘ લાવી દે, પરંતુ તે રાત્રિના બીજા ભાગની ઊંઘને એકદમ પાતળી અને ખંડિત કરી નાખે છે, જેનાથી 3 વાગ્યે ઊંઘ ઉડી જાય છે. ટીવી અને મોબાઈલની લાઇટના મગજમાં મેલાટોનિન નામના ઊંઘના હોર્મોનને બનતો અટકાવે છે અને મોડેથી ખાધેલું ભારે ભોજન પાચન તંત્રને આખી રાત કામ કરવા મજબૂર કરે છે, જેનાથી શરીરમાં બેચેની પેદા થાય છે. આનો ઉપાય એ નથી કે સાંજના આનંદ છોડી દેવા, પણ સાંજ પછી કેફીન વગરની હર્બલ ચા પીવી, ડિજિટલ સ્ક્રીન વહેલી બંધ કરવી અને રાત્રિનું ભોજન હલકું અને વહેલું લેવાની આદત પાડવી. જો આ બધી વાતોને ભેગી કરીને સમજીએ તો રાત્રે 3 વાગે ઊંઘ ઉડવી એ કોઈ રહસ્ય નથી, પણ શરીરનો એક સંકેત છે, જે બ્લડ શુગર, શ્વાસની તકલીફ, મૂત્રાશય, હોર્મોનલ અસંતુલન, દુખાવો, લાગણીઓ કે સાંજની આદતોને કારણે હોઈ શકે છે. મોટા ભાગે આમાંથી 2-3 કારણો ભેગા મળીને કામ કરતા હોય છે અને તેને સુધારવાના ઉપાયો બહુ જ સરળ છે. જો માટે ખોટા કારણો, સાધનોની જરૂર નથી, બસ થોડી જાગૃતિ અને પોતાના પરના વિશ્વાસની જરૂર છે. તમે ક્યારેય એટલા ઘરડા નથી થયા કે સારી ઊંઘ ન લઈ શકો. 60 વર્ષ પછી શરીરમાં ફેરફાર થાય છે, પણ તેનો અર્થ એ નથી કે સ્વાસ્થ્ય બગડી ગયું છે. તેનો અર્થ એ છે
કે શરીરે વહાલ અને આદર કમાવ્યા છે અને તમે હવે વધુ કાળજી લેવા માંગે છે. સારી ઊંઘ એ કોઈ લક્ઝરી નથી, પણ તમારા સ્વાસ્થ્ય, મગજ અને સ્મરણ શક્તિનો પાયો છે. તેથી આજે જ આમાંથી કોઈ એક ઉપાય અપનાવો અને તમારા મિત્રો કે સ્નેહીજનો જે આ સમસ્યાથી પીડાતા હોય તેમની સાથે આ વિડીયો શેર કરો. તમારી કાળજી રાખો. ધન્યવાદ. શુભરાત્રિ. જો તમારે સારી ઊંઘ માટે મારી જરૂર હોય તો કોમેન્ટ બોક્સમાં મને મેસેજ કરો અને અહીં આપેલા નંબર પર મેસેજ અથવા વોટ્સએપ કરો, જેથી અમે તમને સેવા આપીશું.